જય શ્રી કૃષ્ણ, જય ગાય માતા। આજે આપણે બોળચોથ, જેને ગાય ચોથ અથવા બહુલા ચોથ પણ કહેવામાં આવે છે, તેની પૂજન વિધિ અને વ્રત કથા સાંભળીશું। ગાય માતા સૌના માટે પૂજનીય છે। કહેવાય છે કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે। આથી જ તેના દૂધને ઔષધિ સમાન અને મળમૂત્રને પણ શુભ માનવામાં આવે છે। પરિણીત સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરે છે। વ્રત કરનારે આ દિવસે સવારે નિત્યકર્મથી પરિવારી કંકુ, ચોખા અને ફૂલના હાર સાથે નાગલો અને ચુંદડી લઈ ગાય અને વાછરડાનું પૂજન કરવું। ગાય માતાની પ્રદક્ષિણા કરી બાજરીની ઘૂઘરી ખવડાવી। વ્રત કરનારે એકટાણું જમવું। ગાયનું દૂધ કે તેમાંથી બનેલી કોઈ વાનગી ખાવી નહીં। ઘઉં ખાવા નહીં, દળવું નહીં, ખાંડવું નહીં કે કાપવું નહીં। આ દિવસે મગ અને બાજરીનો રોટલો ખવાય છે। હવે આપણે બોળચોથ વ્રતની કથા સાંભળીશું। એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા। બંને સંપીને રહેતા હતા। તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા। શ્રાવણ વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા। તેમણે જતાં જતાં વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોળચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધી રાખજે। એટલે વહુએ તો હા ભણી। ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું, કારણ કે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો। વહુ જરા મગજની નબળી હતી। તેને સમજ ન પડી કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનો। તે તો વાડામાં જઈ વાછરડાને બરાબર રસ્સીઓ વડે બાંધી અને મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી અને રાંધવા મૂક્યો। થોડી વારમાં સાસુ નાહી ધોઈ ઘેર આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો કે નહીં? ત્યારે વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉંલાએ તો ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો। મહા મુસીબતે એને ખાંડી અને ચૂલે ચડાવ્યો છે। આ સાંભળી અને સાસુને હૈયામાં ફાળ પડી। તેમને થયું કે નક્કી મારી વહુએ તો ગાયના ઘઉંલાને ખાંડી અને રાંધી નાખ્યો છે। તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા, એ અક્કલની ઓથમીર, મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછરડો વધેરી બેઠી। હાય રામ, હવે શું થશે? આજે બોળચોથ છે। ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે, ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ? વહુ પણ આ પ્રસંગથી હબકાઈ ગઈ। પછી સાસુએ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકળામાં ફેંકી દીધું। પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી ગયા। તે ગાય વગડામાં ચરવા ગઈ હતી। ત્યાંથી ચરતી ચરતી તે ઉકળે આવી પહોંચી। તેણે શિંગડા ભરાવી ઉકળાને ફેંદવા માંડ્યો। ત્યાં જ ઉકળામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈ કૂદકો મારી અને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો। હાંડલાનો કાંઠો તેની ડોકી લટકતો હતો। આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુના ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું। બધાએ બારણું ખખડાવ્યું, પણ અંદરથી ઉઘડ્યું જ નહીં। બધાએ બારણા પાસે આવી અને કહ્યું, ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। પરંતુ અંદરથી કોઈ પણ ઉત્તર મળ્યો નહીં। તેથી બધાને નવાઈ લાગી। એટલામાં જ ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો। એટલે એક બહેન બોલી, અરે, આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો? જુઓ તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો। સાસુ વહુએ બારણું ઉઘાડ્યું। તેમણે સૌને આવકાર આપી અને સઘળી હકીકત કહી સંભળાવી। આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી। સાસુએ કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે। પછી તેના ગળામાંથી કાટલો કાઢી અને ફૂલનો હાર પહેરાવ્યો। પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી પોતાનું વ્રત પૂરું કર્યું। એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું। એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે। હે ગાય માતા, આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક પડજો। બોલો ગાય માતાની જય। જો તમને આજની આ કથા પસંદ આવી હોય
તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય ગાય માતા.